મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સીએમઓ દ્વારા સાંજે 7 વાગ્યા સુધીમાં શાંતિ એશિયાટિક સ્કૂલ પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે। અત્યારે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। આજે દિવસભર જ્યારે વાલીઓ દ્વારા શાંતિ એશિયાટિક સ્કૂલ પર પોતાની રજૂઆત કરવામાં આવી હતી, જે આગની ઘટના હતી તેને મુખ્યમંત્રી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને સીએમઓ એટલે કે મુખ્યમંત્રીના જે કાર્યાલય છે તેમના દ્વારા શિક્ષણ વિભાગ પાસે આજે જ આ ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે। સાંજે 7 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધીમાં આ રિપોર્ટ પહોંચી જવો જોઈએ તે પ્રકારનો આદેશ અત્યારે શિક્ષણ વિભાગને આપી દેવાયો છે। આ રિપોર્ટ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં સબમિટ કરવાનો રહેશે। રાજકોટ દુર્ઘટના જે થઈ ત્યારબાદ તંત્ર કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતું નથી। જે રીતે દ્રશ્યો પણ સામે આવ્યા હતા તે રીતે હવે આ સમગ્ર ઘટના મુદ્દે રિપોર્ટ તુરંત જ મગાવી લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે, શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે જે ધુમાડા અને આગની ઘટના બની હતી ત્યારબાદ આજે વાલીઓ શાળાએ પહોંચ્યા, મોટા પાયે તેમણે પોતાની વિરોધ નોંધાવ્યો, પોતાની રજૂઆત કરી અને ત્યારબાદ હવે જ્યારે ન્યૂઝ કેપિટલે આ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો, આજે હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આજે સાંજે 7 વાગ્યા સુધીમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે આ રિપોર્ટ સોંપવાનો રહેશે। સંવાદદાતા આશુતોષ અત્યારે ઓનલાઈન પર આપણી સાથે। આશુતોષ, જણાવો, જે રીતે હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે, બિલકુલ સરકારે પોતાની પ્રતિબદ્ધતા અહીંથી દર્શાવી છે। જી યસ, વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવા માટે તૈયાર નથી અને સીધો મુખ્યમંત્રીનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટ આજે 7 વાગ્યા સુધીમાં સબમિટ કરવામાં આવે, કારણ કે સ્કૂલની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી હતી અને ખાસ કરીને સ્કૂલે કોઈ પણ પ્રકારની જાણ જે છે તે ન તો ફાયર વિભાગને કરી હતી, ન તો પોલીસ વિભાગને કરી હતી, ન તો એ વાલીઓને કરી હતી। એટલે સમગ્ર ઘટના જે છે તે છુપાવવાનો પ્રયાસ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે હવે સરકારે આ સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લીધી છે અને રિપોર્ટ જે છે તે સબમિટ કરવાનો આદેશ જે છે કરવામાં આવ્યો છે।